વડોદરામાં હોળી ધૂળેટીને લઈને એસટી સ્ટેશન પર ભીડ જોવા મળી। વડોદરાથી 75થી વધુ બસો દોડાવવામાં આવી છે। દાહોદ, જાલોદ અને પંચમહાલના વધુ મુસાફરો જોવા મળી રહ્યા છે કે જેઓ વતન જવા માટે થઈને રવાના થઈ રહ્યા છે। હોળી ધૂળેટીનો તહેવાર છે અને પોતાના વતનની અંદર પોતાના પરિવારની સાથે હોળી ધૂળેટીનો તહેવાર મનાવવા માટે મુસાફરો જઈ રહ્યા છે। છે ને ખાસ કરીને ચોથો શનિવાર પણ આવે છે, રવિવારની રજા છે અને સોમવારે ધૂળેટી છે, એટલે કે 3 દિવસ માટે જે વડોદરામાં વસતા શ્રમિકો હોય કે અહીંયા નોકરી ધંધા માટે વસવાટ કર્યો હોય તે લોકો વતન પરત જઈ રહ્યા છે। હોળી ધૂળેટીની ખાસ તૈયારીઓ એસટી વિભાગ દ્વારા પણ કરવામાં આવી રહી છે અને એસટી બસો હાલ અહીંયા ફૂલ જઈ રહી છે। ત્યારે જે ટ્રાફિક કંટ્રોલરની જે ખૂબ જ મહામહેનતી જે ફરજ હોય છે તે પણ અહીંયા કર્મચારીઓ બજાવી રહ્યા છે। વધુ પડતો સ્ટાફ પણ ખડકી દેવામાં આવ્યો છે। 70થી વધુ બસો દોડાવવામાં આવી રહી છે। સાહેબ, જે રીતે હોળી ધૂળેટીની રજાઓ તો છે, 3 દિવસની સળંગ રજાઓ આવી રહી છે, મિની વેકેશન જ કહેવાય 3 દિવસનું, તો હાલ શું પરિસ્થિતિ છે એસટી ડેપો? વડોદરા વિભાગ દ્વારા હોળીના પર્વને ધ્યાનમાં લઈને પંચમહાલ તરફ જવા માટે વધારાની 100 બસોનું ગઈકાલના રોજ આયોજન હતું અને 88 બસો નવી ટ્રીપ ઓપરેટ કરવામાં આવેલ છે અને આજે 75 વધુ બસો મૂકવામાં આવશે। 24 કલાક હાલ અહીંયા ફરજ બજાવી રહ્યા છે? 24 કલાક સ્ટેન્ડ બાય જ છે માણસો। તમામ બસો ફૂલ જઈ રહી છે? હા, તમામ ફૂલ ગઈ છે। સૌથી વધારે કયા રૂટ પર બસો છે? પંચમહાલ, દાહોદ, જાલોદ। પંચમહાલ એટલે દાહોદ અને દાહોદ, જાલોદ। હા, રાજકોટ કે સુરત તરફ? ના, એ બાજુ ઓનલાઈન વાળી જ છે બધી ગાડીઓ। અચ્છા, એટલે કેટલા દિવસ આ બસો ચાલુ રહેશે? અમારે ધૂળેટી સુધી ચાલુ રાખેલું છે। ધૂળેટી સુધી રહેશે? હાજી। ત્યારથી એક્સ્ટ્રા બસો દોડી રહી છે? 20 તારીખથી ચાલુ કર્યું છે। ખાસ કોઈ અન્ય વ્યવસ્થા કરવામાં આવી હોય? 20 તારીખથી અમે એક્સ્ટ્રાનું સંચાલન ચાલુ જ કરેલ છે। વધુ મુસાફરોને લઈને ખાસ કોઈ વ્યવસ્થા કરી છે? હા, ખરી જ બાજુ એમને જરૂર પડે કે કોઈ કે અમારે જાલોદ 50 માં તો એક એક્સ્ટ્રા બસ મૂકી આપીએ છીએ। કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે। જે રીતે આ મુસાફરો છે વધુમાં વધુ સંખ્યામાં પોતાના વતન તરફ જઈ રહ્યા છે, ત્યારે સ્વાભાવિક છે કે વધુ બસો દોડાવવી પડે, એટલે કે 75થી 100 જેટલી વધુ બસો એસટી વિભાગ અહીંયા દોડાવી રહ્યું છે અને